ની વાત કરીએ કે એમાં જ્યારે પણ કોઈ પણ હોસ્પિટલની અંદર તમે ચેકઅપ કરાવવા જાઓ અથવા કોઈ ઓપરેશન કરવાનું હોય તો એક સિસ્ટમ હોય છે કે ત્યાંથી ડોક્ટર દવા લખીને આપે અને હોસ્પિટલમાં જ મેડિકલ સ્ટોર હોય અને ત્યાંથી જે દવા લઈ લેવાની હોય, પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કહેવું છે કે હવે આવું નહીં ચાલે, કારણ કે હોસ્પિટલમાંથી જ દવા ખરીદવા માટે ફરજ નહીં પાડી શકાય. હોસ્પિટલમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી. નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ ખરીદવી. તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે. ઘણી વખત આ દર્દીઓને શંકાઓ થતી હોય છે. આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્વેલન્સ કર્યો છે. એ લોકોએ ત્યાં એક બોર્ડ માર્યું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી. દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનો જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે. પણ કોશિયા સાહેબ, એ તો કહી દો કે જે ડોક્ટરો છે એ ડોક્ટરો દવા તો એ રીતે લખી આપે છે કે બીજા કોઈ મેડિકલ સ્ટોરમાં મળે જ નહીં, એમની હોસ્પિટલ સિવાય ક્યાંય દવા ના મળે, તો એના માટેનો પરિપત્ર કોણ અને ક્યારે જાહેર કરશે? કારણ કે આ તો અવળો કાન પકડવાની વાત થઈ. વસ્તુ તો એ જ રહેવાની છે. ડોક્ટર એવી દવા આપશે કે જે બીજે કઈ મેડિકલ સ્ટોરમાં મળે નહીં, ફરજ કહીને નહીં પાડવામાં આવે પણ આમ પાડી દેવામાં આવશે. ખેર, જોઈએ આગળ શું કરવામાં આવે છે, આગળ બતાવીશું. અને મહત્વપૂર્ણ સમાચારો પણ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે, પણ બ્રેક પર જતા પહેલા યાદ કરાવી દઉં, આજે રાત્રે 10:25 બેનકાબ થશે ખંજર, ખૂન અને ખૌફથી ખરડાયેલી ગુનાઓની ઘૃણાસ્પદ માનસિકતા, જેમાં આપ જોશો.